ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં મહેકમ વધારવા બાબતે હડતાલ પર ઉતરેલા સફાઈ કર્મચારીઓની હડતાલનો સુખદ અંત આવ્યો હતો। મહેકમ વધારવા બાબતે તારીખ 23મી જાન્યુઆરી ભૂખ હડતાલ પર ઉતરેલા આમોદ નગરપાલિકા સફાઈ કર્મીઓની માંગણીઓ પરત્વે ભરૂચના કલેક્ટર અવંતિકા સિંહ દ્વારા સફાઈ કર્મીઓની માંગણીઓનો પત્ર નિયામક શ્રીને પહોંચાડી ઘડતું કરવાની બાંહેધરી આપતા સફાઈ કર્મીઓમાં હર્ષની લાગણી ફેલાઈ જવા પામી હતી અને તેના પ્રતિસાદ રૂપે સફાઈ કર્મીઓએ તેઓની ભૂખ હડતાલ સમેટી લેતા હડતાલનો સુખદ અંત આવ્યો હતો। છેલ્લા ઘણા દિવસોથી સફાઈ કર્મીઓની ભૂખ હડતાલને પગલે નગરનું સફાઈ કાર્ય ખોરવાઈ જતા નગરમાં સફાઈના અભાવે ગંદકી જોવા મળી રહી છે, પરંતુ નગરપાલિકાના પ્રમુખ સમીમબેન ચીફ ઓફિસર ખૂબ જહેમત ઉઠાવી સફાઈ કર્મીઓના જે પ્રશ્નો હતા તે ઉકેલવાની જહેમત ઉઠાવી ચાલી રહેલી મહાગાંઠનો ઉકેલ લાવવા નગરજનોમાં પણ ખુશીની લહેર વ્યાપી જોવા પામી હતી। ભૂખ હડતાલ પર ઉતરેલા સફાઈ કર્મીઓને નગરપાલિકાના પ્રમુખ સમીમબેનના હસ્તે પારણા કરાવ્યા હતા। સફાઈ કર્મીઓની માંગણીઓ માટે સહકાર આપનાર મીડિયાનો સફાઈ કર્મીઓ પ્રમુખ હીરાભાઈએ આભાર વ્યક્ત કર્યો હતો। સફાઈ કર્મીઓના પારણા કરાવવા સમયે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કારોબારી સમિતિના અધ્યક્ષ ઇમ્તિયાજ રાણા ઉપસ્થિત રહ્યા હતા। ઘણા દિવસોથી ચાલી રહેલા સફાઈ કર્મીઓની હડતાલનો સુખદ અંત આવતા નગરપાલિકાના પદાધિકારીઓ સહિત નગરજનોમાં હાશકરોની લાગણી વ્યાપી જોવા પામી હતી। હું હીરાભાઈ પ્રેમાભાઈ સોલંકી ખેલપાતી સફાઈ મજદૂર સંઘ ભરૂચ જિલ્લા આમોદ શાખાના પ્રમુખ। આજે જે અમે 23/1/2015 રોજથી હડતાલ પર ઉતરેલા પ્રતિક ઉપવાસ પર અમારી માંગણી માટે તે માંગણીનો અમારે સંતોષકારક આજે તારીખ 28/1/2015 રોજ અમારે સુખ સમાધાન થયેલું છે। તેમાં ખૂબ ખૂબ આભાર અમે હું અમારા ચીફ ઓફિસર ડીસી પટેલ સાહેબનો માનું છું, પ્રમુખશ્રી સાહેબનો માનું છું અને માન્ય જિલ્લાના જે સમ્રાટ જેને કહેવામાં આવે કલેક્ટર શ્રી સાહેબે અમારી વર્ષો જૂની માંગણી આજ રોજ અમારું સુખદ નિવારણ લાવેલ છે। અને એના માટે અમારી જે માંગણી હતી કે ભાઈ તમે નિયામક શ્રી સાહેબના જે ભલામણ કરી રિપોર્ટ કરી અને મહેકમની ફાઇલ તમે નિયામક શ્રી સાહેબને મોકલો, જેથી અમારી મંજૂરી મળી જાય મહેકમની કાયમીના પ્રશ્ન માટેની। એ પ્રશ્ન અમારા નિવારણ માટે મહેકમ ખાતામાં નિયામક શ્રીને મોકલી આપેલો છે અને આજ રોજ અમે ગાંધીનગર નિયામક શ્રી સાહેબની ઓફિસમાં અમે જે 5, 7, 8 કાર્યકર છે તમે ગયા છે રૂબરૂ સાહેબની મુલાકાત લઈ સાહેબને પણ અમારી રીતે વાત કરી અને આ કર્મચારીનો અમે પૂરેપૂરો ન્યાય મળે એ માટે અમે રજૂઆત કરીશું। બીજું કે આમોદ નગરના નાગરિકોનો પણ અમે ખૂબ ખૂબ ધન્યવાદના આભાર માનીએ છીએ કે એમને પણ અમને સારો સહકાર આપેલો છે અને કોઈ જાતની પણ અમારા ગામની અંદર કે નગરમાં અંદર કોઈ પણ મગજમારી કે કંઈ અમે નથી। બીજું કે મીડિયાવાળા ભાઈઓ જે પ્રેસ રિપોર્ટર જે મીડિયાવાળા ભાઈઓ અમને ખૂબ ખૂબ સહકાર આપી અને એટલો બધો અમને સંતોષકારક અમારે જે લોકોને ઘર તક અમને પહોંચાડેલા છે અને લોકોએ અમને જોયા છે એ બદલ અમે ખૂબ ખૂબ મીડિયાવાળા ભાઈઓનો આભાર માનીએ છીએ। અવી સૈયદ, S9 ન્યૂઝ, આમોદ।